आंकड़ाशास्त्र में एमसीक्यू नी भविष्यवाणी पुष्पा में झुकेगा नहीं साला सेक्शन ए में प्रश्न नंबर 3 ने 4 माटे आ 18 मांथी ज कोई बे पुष्पा आवशे। कोण आवशे? शरूआत करीए आपणे। सहसंबंधना संदर्भमां जे आकृतिमां जोड़े बिंदुओ एक्स वाय दर्शाववामां आवे तेने कई आकृति कहेवामां आवे? तो विकीर्ण आकृति कहेवामां आवे। एक्स अने वाय वच्चे विकीर्ण आकृति मळे तो बे चल वच्चे कयो संबंध दर्शावे? तो नीचेथी उपर जाए सतत तो संपूर्ण धन कहेवाय, उपरथी नीचे आवे तो ऋण कहेवाय। सीधी લીટીમાં છે એટલે સંપૂર્ણ ધન। નંબર 3 માં જો ઉપરથી નીચે આવે ઋણ તો કહેવાય, પણ એક લાઈનમાં ન આવે ટપકા ગમે તે હોય તો શું કહેવાય? આંશિક ઋણ સહસંબંધ કહેવાશે। વિકર્ણ આકૃતિમાં બધા જ બિંદુઓ એક જ સુરેખા પર આવેલા હોય તો r ની કિંમત કઈ થાય? તો આપણો જવાબ +1 અને -1 ની વચ્ચે આવી શકે। ઓકે, ત્યાર પછી સહસંબંધનો વિસ્તાર આપણો જવાબ કોની વચ્ચે આવે? તે ફરી પાછું પૂછ્યું, પણ નિશાની આપણને આપી। નિશાનીમાં તમારી ભૂલ થવી જોઈએ નહીં। જો ચલ વજનનો એકમ કિલોગ્રામમાં, ચલ ઊંચાઈ એકમ સેન્ટીમીટરમાં હોય તો વચ્ચે કયા પ્રકારનો સહસંબંધ થાય? તો ભાઈ એમાં એકમ હોતો નથી। જો બે ચલ વચ્ચે એકબીજાથી વિરુદ્ધ દિશામાં ફેરફાર થતા હોય તો બે ચલ વચ્ચે કયા પ્રકારનો સંબંધ છે? તો સંપૂર્ણ ઋણ સહસંબંધ છે। ઓકે, જો વિરુદ્ધ ચાલે એટલે ઋણ। કાલ્પીય સ્થાનમાં સહસંબંધક ગણનસૂત્રમાં અંશમાં શું લખવામાં આવે? તો एक्स અને y નું સહવિચરણ તમે જે લખતા ને કોવેરિએશન एक्स y તે છાપવામાં આમાં તમારા ઓપ્શન જોવા પડે। ત્યાર પછી નંબર 9 r ની કઈ કિંમત શક્ય નથી? આપણો જવાબ ખબર છે કે -1 અને +1 ની વચ્ચે આવે તો -1.07 આવતો નથી। ત્યાર પછી નંબર 10 માં યાદ રાખજો આપણો જવાબ કયો હતો? આપણો જવાબ બરાબર છે તો આપણો જવાબ બરાબર વાળો। પાટિયા સિસ્ટમ ગુણધર્મમાં આવી રીતના યાદ રાખો। પ્રશ્નમાં જ આપણો જવાબ છુપાયેલો છે 0.7 તો આપણો જવાબ પણ 0.7, એમાં ગમે તે થાય સહસંબંધના નિયમના આધારે આવે। ત્યાર પછી આ પ્રશ્નો તે આપણો જવાબ સિગ્મા ડી નો વર્ગ 0 હોય તો જવાબ કેટલા આવવાનો છે? 1 આવવાનો છે। ત્યાર પછી rx બરાબર ry તો પણ આપણો જવાબ કેટલા આવવાનો છે? 1 આવવાનો છે। ત્યાર પછી ક્રમાંક સહસંબંધ રીતમાં બે ચલ વચ્ચેનો ક્રમાંકનો તફાવતનો જવાબ કેટલો થાય? 0 થાય। સિગ્મા ડી નો વર્ગ આપણે જોઈ ગયા તે જ। એકબીજાથી ઉલટો હોય તો આપણો જવાબ શું આવે? -1। અને આપણું આ CF નું સૂત્ર આપણને પૂછ્યું છે। જ્યારે કોઈ વસ્તુ ભાવ સ્થિર હોય તો બે વસ્તુમાં વેચાયેલા એકમની સંખ્યા તેના થતી આવક વચ્ચેનો સંબંધ કેવો હોય? તો સંપૂર્ણ ધન હોય, પુષ્પા જેવો। ઓકે, તો આમાંથી જ બે MCQ આવશે। તમને દરેક MCQ ના IMP જોઈતા હો સબસ્ક્રાઇબ કરે જેથી તમને દરેક લેક્ચર સમયસર મળી રહે। મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં। આમાંથી બે આવવાના છે નંબર 3 અને 4।